પોતાના આશ્રિતોને કલ્યાણ મિત્ર કહીને સંબોધતા. કલ્યાણ મિત્ર, મારા કલ્યાણ મિત્ર. આ શબ્દ ખાસ ભગવાન બુદ્ધ પાસેથી આપ. તો કાર્તિકેયની જે કાર્તિકેય સ્વામીના મુખ 6 છે. હવે જેના ચહેરા 6 હોય એની 2 આંખ હોય તો 12 આંખ થાય. બાપ, મારા શ્રોતાઓ, આપણે 12 દ્રષ્ટિ કેળવવી પડશે. વિશ્વવંદ્ય ગાંધી બાપુ રામરાજ્યની માંગ કરીને ગયા. રામરાજ્ય એટલે પ્રેમ રાજ્ય. એ પ્રેમ રાજ્યનું જો મારે તમારે આવી રહ્યું છે, આવતું રહેશે, અને મારી તલગાજરડી આંખ પ્રમાણ નહીં આપી શકે, પણ મને દેખાય છે સાહેબ કે આ દેશમાં બહુ સારો કાળ આવી રહ્યો છે, આવશે. આપ કહેશો કે બાપુ પ્રમાણ, પ્રમાણ એક સાધુના હૃદયનું ભજન, આ સિવાય કોઈ પ્રમાણ નથી પડતું. અને હું આમાં ખોટો ઠરું તો મારે કાંઈ ગુમાવવું નથી. આ હનુમાનની લાજ જશે, મારી શું લાજ જાય? આ હનુમાનની લાજ. પણ જેમ ગાલિબને મરવું, બહુ જ મોટા શાયર ગાલિબ, મિર્ઝા ગાલિબ તો કવિ હતા, શાયર હતા, સર્જક હતા, એટલે એને કંઈ બહુ આમ, છતાંય ઇસ્લામ ધર્મના બંદા હતા. એટલે મિત્રોએ એક વખત કહ્યું કે ગાલિબ સાહેબ, તમે હજ પઢવા જાઓ. ગાલિબ કહે, ભાઈ હું ગરીબ છું, હું ક્યાં આટલી મોટી યાત્રાએ, અને એ યાત્રાના જે નિયમો છે એ બધા કેમ નિભાવું, મારી પાસે કંઈ છે નહીં. એટલે મિત્રોએ કહ્યું કે ગાલિબ સાહેબ ચિંતા ન કરો, એ બધી વ્યવસ્થા અમે કરી દઈએ. આવવા જવાની ટિકિટ, તમારા ઉપર કોઈનો કરજો હોય તો કરજો છું, એ જે કંઈ નિયમો છે એ યાત્રાના, એ બધું અમે પૂરું કરી દઈએ, તમે જઈ આવો. એ બધું કર્યું મિત્રોએ. અને પછી એક સન્માન સમારંભ થયો કે ગાલિબ સાહેબ એના ધર્મની તીર્થયાત્રાએ જઈ રહ્યા છે. પછી સન્માન થાય એટલે એનો પ્રત્યુત્તર તો આપવો પડે. એટલે ગાલિબે એનો પ્રત્યુત્તર આપ્યો છે. એ 4 પંક્તિમાં લખાયો છે. હવે કોણે લખ્યું છે એ મને ખબર નથી, પણ ભાવ ગાલિબનો છે. એટલે ગાલિબ સાહેબ ઊભા થયા અને એમણે કહ્યું કે મોહબ્બત में दिल आज घबरा रहा है. આપની મોહબ્બત, આપનો સ્નેહ, તમારા પ્રેમમાં આજ મારું દિલ આમ ગભરાય છે, મને કંઈક થઈ રહ્યું છે કે હું ક્યાં જઈ રહ્યો છું. મોહબ્બત में दिल आज घबरा रहा है, तस्वुर हकीकत हुआ जा रहा. મારું એક સપનું હતું કે ક્યારેક જાઉં, એ આજ સપનું હકીકત થઈ રહ્યું છે. ખબર નહીં. मोहब्बत में दिल आज घबरा रहा है, तस्वुर हकीकत हुआ जा रहा है. यूं तो गालिब કહે છે, જ્યાં હું ઊભો છું અત્યારે, यूं तो यहाँ से है कोसो मदीना. અહીંથી તો મદીના કેટલું દૂર છે. यूं तो यहाँ से है कोसो मदीना, परंतु मदीना यहाँ से नजर आ रहा है. આ તો ગાલિબના માટેના શબ્દોનો મેં તલગા જરડાને વ્યાસપીઠ ઉપરથી નજર આવે છે કે આ દેશમાં રામ રાજ્ય આવીને ઊભું રહેશે સાહેબ. એ મારા મારે પણ એના માટે આપણે એકબીજાને મિત્ર દ્રષ્ટિથી જોવું પડશે. આ ઘણા ક્ષેત્રોમાં હું જોઉં એટલે એકાબીજા એમ કહે છે કે મિત્રો કેમ છો, મિત્રો આવું બધું બોલતા હોય, પણ હરામ જો અંદર મિત્રતા હોય તો. બેઠી બેઠી સ્વાગત. બિરાજ બિરાજ બિરાજ. અત્યારે કથાનો દોર ચાલે છે. આપ બેઠી ને, બેઠી ખુરશી પર બેઠી. અચ્છા, થેન્ક યુ. હવે કોઈ પણ ભાવથી, વિવેકથી, કોઈ કારણસર મોડા પીડ્યા હોય ને એ આવે તો જ્યાં જગ્યા મળે ત્યાં બેસ જાય. થકી મને તો આનંદ થાય. આપનું સ્વાગત છે. આમ ગમે તે સભામાં થયા કરે ને તોય આપણે બોલ્યા કરીએ એવી મને ટેવ નથી યાર.
નહીં તો ગમે તે થયા કરતું હોય ને છતાંય બોલનારા બોલ્યા કરતો હોય. ચૌધરી સાહેબ માટે જે હમણાં બોલાયું, બેન બધી વિગત આપતી હતી કે આ કર્યું આ કર્યું, એક સાધુ તરીકે રાજી થયો. અને એવું ને એવું ચૌધરી સાહેબ કરતા રહે જ્યાં હોય ત્યાંથી, એવી હનુમાનજીને પ્રાર્થના કરી. મિત્ર ભાવે આ બધું થતું હોય તો કેવું સારું. પતંજલિએ મૈત્રી શબ્દનો પ્રયોગ કર્યો છે સાહેબ, અને ભગવાન બુદ્ધે પણ પોતાના આર્ય સત્યોમાં એ જ પતંજલિના સૂત્રોમાં મૈત્રી શબ્દ છે, એ મૈત્રીનો સ્વીકાર. આવો હું તમે એકબીજાને મિત્ર દૃષ્ટિથી નિહાળીએ, આ બહુ જ જરૂર. એટલે ફરી એક વખત કહું, બુદ્ધ બધાને કલ્યાણ મિત્ર કહે. આ બહુ પ્યારો શબ્દ. એકાબીજાને જો હું તમે મિત્ર દ્રષ્ટિથી જોતા થઈશું તો બહુ ઉજ્જવળ ભવિષ્ય છે. આપણા પરિવારમાં રામ રાજ્ય આવે, આપણા પ્રાંતમાં આવે, આપણા રાજ્યમાં આવે, આખા દેશમાં આવે. ને આપણે કંઈ દેશ પૂરતી જ, ભારતીયો કોઈ દિવસ દેશ પૂરતી મર્યાદિત ન થઈ શકે. ભારતની બહુ જવાબદારી છે આખી પૃથ્વીમાં રામ રાજ્ય આવે, અરે બ્રહ્માંડોમાં રામ રાજ્ય આવે, ત્યાં સુધી આપણે ફેલાવાનું છે. મેં ભાવનગરની કથામાં કહ્યું હતું કે આ દુનિયામાં બે વંશ છે, એક સૂર્ય વંશ, પછી એમાંથી ફાટા નીકળે અને જે કંઈ થતું હોય, પણ આપણે બધા સૂર્યના સંતાનો છીએ. અને બીજો ચંદ્રવંશ, એકમાં રામ આવ્યા, એકમાં કૃષ્ણ આવ્યા. પણ હવે બંને આપણને બહુ દૂર પડે છે. સૂર્ય દૂર પડે, ચંદ્રમાં તો હજી સળવળાટ છે, કોઈક જઈ આવ્યું, કોઈ પથ્થર લઈ આવ્યું, કામ જશે પાછા, બધું ચાલુ છે. હજી ત્યાંનો તો બડી દૂર નગરી છે, એમાં તો કંઈ ખબર નહીં. પણ વિજ્ઞાન શું આગળ કરે આપણને ખબર નથી. વિજ્ઞાનની ઉડાન અદ્ભુત છે. પણ ગાંધીજી કહી ગયા કે સંવેદના રહિત વિજ્ઞાન સામાજિક પાપ છે. 7 જે પાપ ગાંધી બાપુએ ગણાવ્યા એમાંનું આ એક છે કે જે વિજ્ઞાન નાગાસિકા, હિરોશીમાનો નાશ કરે, એ વિજ્ઞાનની રાષ્ટ્રને કે વિશ્વને જરૂર નથી. એ સામાજિક, એવા 7 સામાજિક પાપ ગાંધીજીએ બતાવ્યા. ખેર, આપણે વસુધાના સંતાન છીએ, એટલે ત્રીજો વંશ મારે તમારે વિચારવો પડશે આ 21મી સદીમાં, અને તે વસુધા વંશ. આપણે વસુધાના દીકરા છીએ, આપણે જમીન સાથે જોડાયેલા છે. અને તેથી આવો આખી વસુધાને આપણે મિત્ર દ્રષ્ટિથી નિહાળ. તો કાર્તિક સ્વામીને 6 મુખ છે, એની 12 આંખમાં એક આંખ છે મિત્ર દૃષ્ટિ, એક આંખ. બીજી આંખ, હે માં જગદંબા, તું આવા દીકરાની માં છો. જાનકીજી કહે તારો દીકરાની 12 આંખો તો વિચારો કેટલી અદભુત છે. એક મિત્ર દૃષ્ટિ. બીજી દૃષ્ટિ, આપણા સમાજમાં ઘણા લોકોની પાસે એક બીજી દૃષ્ટિ હોય છે, એનું નામ છે દીર્ઘ દૃષ્ટિ. એની પાસે વિઝન હોય, એની પાસે ભવિષ્ય માટે કંઈક હોય, એને દીર્ઘ દૃષ્ટિ કહેવાય. એને બહુ દૂરનું દેખાય. ઘણી વખત સંપ્રાત કાળમાં, એ સમયમાં કદાચ પ્રેક્ટિકલ ન પણ લાગે, પડે એને દૂરનું બહુ દેખાય, એને દીર્ઘ દૃષ્ટિ કહેવાય. એ બીજી દૃષ્ટિ. જેમ કે અમારે રામાયણમાં સંપાતિ નામનો ગીત, અંગદની આગેવાનીમાં, જામવંતના માર્ગદર્શનમાં હનુમાનજી જેના સભ્ય છે, એ ટુકડીમાં જાનકીની શોધ કરવા નીકળે છે. અને સમુદ્ર કિનારે પહોંચે ત્યાં સંપાતિ એક ગુફામાં બેઠો છે. એ આ વાનરને જોઈને એમ કહે છે કે હું કેટલાય દિવસથી ભૂખ્યો છું, આજે મને વિધાતાએ ખોરાક આપ્યો. એમ કરીને ગુફામાંથી બહાર નીકળે છે. બધા ગભરાઈ ગયા કે માં સીતાની શોધ તો આપણે લાવી શક્યા નહીં, પણ આ મૃત્યુ આવીને સામે ઊભું, હવે શું કરવું? એમાં એક જણ બોલી ગયો કે ધન્ય છે જટાયુ કે જેણે માં જાનકીને બચાવવા માટે, એની સુરક્ષા કરવા માટે
દેહનું બલિદાન આપ્યું. આપણે તો કાંઈ ન કર્યું. એ જટાયુનું નામ સંપાતિએ સાંભળ્યું એટલે સંપાતિ કહે, મિત્રો તમે જટાયુને કઈ રીતે ઓળખો? એટલે અંગદે કહ્યું, જટાયુ આપની સાથે કંઈ સંબંધ ધરા? બોલે, અમે સગા ભાઈ છીએ, હું મોટો, જટાયુ નાનો. હવે હું તમને મારીશ નહીં. પછી જટાયુની વાત કરી આ બધાએ. સંપાતિએ એમ કહ્યું કે હું પણ તમારી સાથે જાનકીજીની શોધના અભિયાનમાં જોડાઉં. મારો ભાઈ તો કુરબાન થયો, પણ હું પરંતુ મારી પાંખો સૂર્યના પ્રકાશમાં બળી ગઈ છે, પણ મારી પાસે દીર્ઘ દ્રષ્ટિ છે. હું અહીંયા બેઠો બેઠો જાનકીજી અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે રામના વિરહમાં ચિંતિત બેઠા છે, હું અહીંથી જોઈ શકું છું. મેં દેખાઉં તુમ નાહી, દ્રહી દ્રષ્ટિ અપાર. ગીધની દીર્ઘ દ્રષ્ટિ હોય છે. તો બાપ જેને દૂરનું દેખાય, કાર્તિકેયની 12 દ્રષ્ટિમાંની આ બીજી દ્રષ્ટિ છે, દીર્ઘ દ્રષ્ટિ. પણ ઘણી વખત માણસમાં દીર્ઘ દૃષ્ટિ હોય પણ યથાર્થ ન પણ હોય. એટલે ત્રીજી દ્રષ્ટિ આ રામચરિતમાનસના અંતરંગ ભાવો છે. આ એના ભાષાંતરમાં નથી લખાયેલા. ત્રીજી દૃષ્ટિ છે અને તે છે સૂક્ષ્મ દૃષ્ટિ. માણસની પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય. એ બહુ ઝીણું ઝીણું તપાસતો હોય, ઝીણું ઝીણું કાંતતો હોય. ધાગો જેટલો હોય. આપણે તો ગાંધી વિચારના માણસો, દાંડી નજીક છે. હું તો ગાંધી સંસ્થામાં જ ભણ્યો છું શિક્ષકનું સર્ટિફિકેટ લેવા માટે. રેંટીઓ કાંત્યો છે, કાપડ ભણ્યું છે, આ બધું જ કર્યું છે. એટલે મને આ બધો ખ્યાલ છે કે ધાગો બહુ સૂક્ષ્મ હોય, ફાળકો બહુ મોટો હોય, એના પ્રમાણમાં એની દીર્ઘતા હોય. પણ ફાળકો ત્યારે જ થાય છે જ્યારે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય. અને સૂક્ષ્મ દ્રષ્ટિને તૂટતા બહુ વાર. તમે કાંતતા હોય એને ખબર પડે, તૂટી બહુ જાય. જો તાર બરાબર અંદરના તારની સાથે તાર ન જોડાયું હોય તો એ તૂટે. સૂક્ષ્મ દ્રષ્ટિ એ બહુ જ જરૂર છે. સૂક્ષ્મ દ્રષ્ટિ બુદ્ધ પુરુષોની પાસે હોય છે, સદગુરુઓની પાસે. એ આપણો અંદરનો આખરી અક્ષરે લઈ લે છે. એ સૂક્ષ્મ દ્રષ્ટિ. બેઠા હોય આંખો બંધ કરીને, રમણ મહર્ષિ આંખો બંધ કરીને બેસે, પણ એને દેખાય જર્મનીની વો મહિલા જે એના માટે સમસ્ત સમર્પણ કરીને એનું ધ્યાન કરે. આ સૂક્ષ્મ દ્રષ્ટિ. એક ભીતરની આંખ. અર્જુનને ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું કે આ દે, જો મને, આ હું વિરાટ થાઉં છું, પણ તારી આંખ મને નહીં જોઈ શકે. પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશ. આ જો, પણ તારી આંખથી નહીં જોઈ શકે. હું તને એક દિવ્ય દ્રષ્ટિ આપું છું. એક એવી દિવ્યમ દદામી તે ચક્ષુ. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, તું મને જો. આ દિવ્ય દ્રષ્ટિ એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ. તો એ ત્રીજી દ્રષ્ટિ છે. કાર્તિકેયના મુખ સાથે આને જોડી રહ્યો એ ત્રીજી દૃષ્ટિ. ચોથી દૃષ્ટિ વિવેક દૃષ્ટિ. માણસમાં વિવેક હોવો જોઈએ. આપણામાં આપણે વાણીનો વિવેક ન ગુમાવીએ. એ વિવેક દૃષ્ટિ બહુ જ જરૂરી છે. વિવેકત્વ અમારે વક્તાઓ માટે તો એમ 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 કહેવાય, તો મારા ઉપર લઉં, અમારે કે કોઈ પણ વક્તાનું વક્તવ્ય સફળ કઈ રીતે થાય. આ ચૌધરી સાહેબને બોલવું તો પડતું હશે ને. ચેરમેન બેઠા હોય, અધ્યક્ષ હોય, કેવા કેવા પ્રશ્નો આવતા હોય, કેવું બધું થતું હોય છે. એ તો હજી આપણા ગુજરાતમાં તો પ્રભુની કૃપા છે સાહેબ. હા, બધું. બાકી વિધાનસભાઓ વિવાદ સભાઓ થતી જાય છે, એમાંથી વિવેક સભા થઈ જાય તો કેવું સારું સાહેબ. આ બહુ જરૂરી. આમ બધા મિત્ર જ કહેતા હોય, પણ એકા બીજા જે હામાં થતા હોય છે.
અને લાઈવ આપણે જોતા હોઈએ છીએ. સારું છે સાહેબ. એટલે હું તો મારા ઉપર, હું અહીંનો સ્પીકર તો હું છું ને. આ પ્રેમ સભાનો સ્પીકર તો અત્યારે મોરારી બાપુ બેઠો છે, પણ આપ પણ અમારા રાજ્યની વિધાનસભાના એક આદરણીય સ્પીકર છો. એટલે આ વસ્તુ બધાને લાગુ પડે. મારો કોઈ પણ મારા માટે હું વિચારું, ભગવાન બુદ્ધને દરેક માણસો પ્રેમ કરતા હતા. શું કામ? કેમ પ્રેમ કરે? અરે બુદ્ધ નીકળે તો સાહેબ, મહાવીર સ્વામી નીકળે કે બુદ્ધ નીકળે તો આમ એક યોજન એટલે 4 ગાંવ, 4 ગાંવ એટલે 8 માઇલ, અને 8 માઇલ એટલે એના જેટલા કિલોમીટર થતા હોય એટલું કામ તમે કરજો. આ બાજુ 4 યોજન, આ બાજુ 4 યોજન, આ બાજુ 4 યોજન, આ બાજુ હિંસા અટકી જતી હતી સાહેબ. પતંજલિ ભગવાન લખે છે, અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. અહિંસા ત્યારે જ પ્રતિષ્ઠિત થઈ ગણાય કે એની નજીક આવતો જન્મજાત વેરી વેર છોડી દે, દુશ્મની છોડી દે. એ અહિંસા. જ્યારે બધા જ નાનાથી લઈને મોટા બધા જ કોઈના તરફ આકર્ષિત થાય ત્યારે સમજવાનું કે એ તો માણસનું વ્યક્તિત્વ બધાને ખેંચતું હોય છે. એ બહુ જ જરૂર. બુદ્ધ બેઠા હોય, ભલે બોલે નહીં પણ વ્યક્તિત્વ ખેંચે, ભલે ચૂપ રહે પણ વ્યક્તિત્વ મને તમને આકર્ષિત, એવું અદ્ભુત વ્યક્તિત્વ હોય, એ આપણને ખેંચે. બીજું, એ જેટલું બોલે એટલું એનું વક્તવ્ય દિવ્ય હોય, અદ્ભુત વક્તવ્ય હોય. આ સમાજને આકર્ષિત કરવો નહીં પડે. આ 5 લક્ષણ અમારી વ્યાસપીઠ પાસે આવે એટલે જગત દોડતું આવે, આપણી પાછળ દુનિયા ગાંડી થાય. પહેલું વ્યક્તિત્વ હોવું જોઈએ. ચાલો વ્યક્તિત્વને મૂકી દઈએ. અષ્ટાવક્ર પાસે ક્યાં વ્યક્તિત્વ હતું? એ તો આટલા બધા એના અંગ તો પેલા હતા, છતાંય એનું વક્તવ્ય બહુ અદભુત હતું, અદભુત વક્તવ્ય. અમારે ભાવનગરના એક મરહૂમ શાયર નાઝીર દેખૈયા, એનો એક શેર છે કે અમે જાણ્યું કે તમારું જીગર બાગ જેવું છે. બાગ એટલે બગીચો, ફૂલવાડી. અમે જાણ્યું કે તમારું જીગર તો બાગ જેવું છે, તો કોણે કહ્યું કે હસવાથી પછી ફૂલડા જરે નહીં? હસે એટલે ફૂલ ન જરે, કારણ કે તમારું જીગર તો બગીચો છે, એમાંથી ફૂલ જ નહીં. આવું વક્તવ્ય જેનું હોય, જેનાથી સામા માણસના દુઃખ ભાગે. હનુમાનજી સીતામાની સામે જ્યારે પ્રગટ થયા સુંદરકાંડમાં, તુલસીદાસજી લખે છે, રામચંદ્ર ગુણ બરને માં જાનકીજી દુઃખી છે રામના વિરહમાં. હમણાં જ રાવણ ધમકી આપીને ગયો છે કે 1 મહિનામાં જો મારી માંગ નહીં સ્વીકારાય તો મારી કઠિન કૃપાણથી હું શિરછેદ કરીશ. આ બધું હનુમાનજીએ વૃક્ષમાં લપાઈને સાંભળ્યું છે. પણ જ્યારે યોગ થયો અને હનુમાનજી પ્રગટ થયા અને સીધી અને રામકથા શરૂ કરી, એનું વક્તવ્ય જુઓ અહીંયા, ફળદાયી વક્તવ્ય. રામચંદ્ર તો શું થયું? સુનત સીતા કર દુઃખ ભા, સુનત માં જાનકી આટલી દુઃખી છે, પણ હનુમાનજીએ બોલવાનું શરૂ કર્યું એટલે સાંભળતાની સાથે એના દુઃખો ભાગ્યા. વક્તવ્ય માણસને વશીભૂત કરે એવી વાણી.
એક તો વ્યક્તિત્વ હોય, બીજું વક્તવ્ય હોય, અને ત્રીજું વાસ્તવિકત્વ હોય, હકીકત પેશ થતી હોય. હકીકત, હા, અતિશયોક્તિ હોય, કોઈ રૂપક હોય, કોઈ દ્રષ્ટાંત હોય, સાર સમજાવવા માટે એ આવકાર્ય છે. પણ અંતતો ગત્વા વાસ્તવિકત્વ જેની વાણીમાં યથાર્થ આપણને લાગે કે નહીં બરાબર છે, આપણો માયલો હાથ પાડે કે નહીં બરાબર છે, આ વાત બરાબર, એની આપણે મનાઈ ન કરી શકીએ. તો વ્યક્તિત્વ મહાન હોય, દિવ્ય હોય, વક્તવ્ય બહુ જ અદભુત હોય. અમારા પ્રાચીન ભોજનમાં તો સૌરાષ્ટ્રમાં ગવાય કે હંસલા ડલા સત બોલો વરના મત બોલો, બોલો તો સત્ય બોલો અને નહીતર મત બોલો. આ વાત ભજનીકો કરે. સત્યમ બ્રુયાત ત્રિયમ બ્રુયાત, શાસ્ત્રોએ કહ્યું. તો એક તો વ્યક્તિત્વ અદભુત હોય, માણસને ખેંચી લે. વક્તવ્ય એવું હોય ને ત્રીજું વાસ્તવિકત્વ હોય. કવિતામાં ઉડાન બહુ હોય પણ અંતે તો વાસ્તવને ક્યાંક પકડવું જોઈએ ને, કે વાસ્તવ શું છે, યથાર્થ હકીકત શું છે એ પેશ થતું હોય. આ સમાજ બહુ અધીરો છે સાંભળવા માટે, પણ જ્યારે આપણા વક્તવ્યમાં આ બધું જ્યારે આવશે ત્યારે પાછું કોઈ આનો ખોટો અર્થ ન કરે કે આ વ્યાસપીઠ પાસે બધું, આ તો સાર્વભૌમ ચર્ચા છે કે આ આપણામાં જે બી આવશે, મારામાં, તમારામાં, બધામાં, તમારામાં જો આવું કંઈક આવશે તો ઘરમાં તો પ્રેમ સભા થઈ જશે. ચોથું જે છે એ વિવેકત્વ હોય. ક્યારે, કેટલું, કેવું અને કોની સામે બોલાય એનો વિવેક હોવો જોઈએ. યાર ગેરની સામે શું બોલવાનું? ઘણા માણસો તમને જવાબ આપડતો હોય નહીં, જવાબ દેવા જેવા હોય તોય જવાબ ન અપાય, કારણ કે એને યોગ્ય જ નથી. એને જવાબ શું આપો, એના ખુલાસા શું હોય? અહીંયા કોઈએ કોઈને છોડ્યા નથી. અમારે ભગત બાપુ પદ્મશ્રી દુલાભાઈ કાગ બાપુ લખે કે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથી નહીં, મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે. આ આપણી આ લોકના સાગરમાં કોઈ નાવથી તરશો નહીં અને દુનિયા તણા દો રંગના બાપ ધોખા કદી ધરશો નહીં. આ જગત છે. એક ફિલ્મની ગીતની પંક્તિ ચૌધરી સાહેબ બોલું ને ગાઉં, વિધાનસભામાં બધા તમને પૂછવું પડે, હવે બોલીએ અમે બોલીએ, રાજી થાવ છું એટલે કહું છું. બાકી આપના વડપણ નીચે બધું સારું રહે એવી ભગવાન, અમારે તો જનતા તરીકે બીજું શું જોઈએ સાહેબ? હા, બીજું અમારે શું જોઈએ? આ તમે જે કામ કરો એવા ને એવા કરતા રહો. હા, આવા ને આવા રો. ક્યારે કોણ કેવું થઈ જાય કાંઈ નક્કી નથી સાહેબ. તો ભગવાન આમ નામ આ ધરા ઉપર આપના પગ રાખે. આવી બહુ મોટા કામો મેં વાંચીને એક સાધુ તરીકે રાજે થઉં, બાકી મારે કોઈના વખાણ કરીને શું? હું ગાંધીનગર બહુ ઓછું જાઉં છું ખરેખર. હું તમે જુઓ, મારા આટલા વર્ષોમાં હું 2 વખત કથા કરવા ગયો, બાકી કઈ ગાંધીનગરનું મારે કઈ કામ હોય નહીં, ભગવાન કરે કામ પડે નહીં. હવે જઈશ કથા લઈને જઈશ મે મહિનામાં ગાંધીનગર. મારે તો રામને લઈને જવાનો હોય, રામકથાને લઈને જવાનો હોય. મારો કોઈ હેતુ તો બીજો ન હોય, બીજો તો કોઈ હેતુ હોય નહીં આપણો. હું રાજી થાઉં બાપ. આ બધા જ આપણા મહાનુભાવ જે સેવા ક્ષેત્રમાં આવ્યા છે એ બધા આપણી જનતા સુધી જવું જોઈએ. બસ એ બહુ જ જરૂરી છે. છેલ્લો માણસ પહોંચાડવો જોઈએ. અમે તો લોટ માંગીને રોટલો ખાતા હતા, તે દિવસે રોટલો મળતો હતો. અને આજે તો ભગવાનની કૃપા છે કે આ પ્રેમ સવારમાંથી જલેબીને ગાંઠિયા ખવડાવે છે. પણ છતાંય હું દૂર દરાજ આદિવાસીના ઝૂંપડામાં શું કામ વયો જાઉં છું ભિક્ષાને નાતે?
આપણે જવું પડશે, અને આખી જિંદગી જવું પડશે, ખાલી અમુક સમય નહીં. શેની તાળીઓ પાડો તમે? ખાલી ફોટા પડાવવા પણ નહીં, વાસ્તવ બનીને જવું પડે. આ મારો દેશ છે, હું એને મિત્ર ગણું, અને મિત્રને કષ્ટ હોય તેથી મિત્ર ઉભો રહી, મિત્ર નહીં. બનવું મિત્ર તો બનવું એવો સુદામા અને માધવા જેવો. કૃષ્ણ અને સુદામો જે મિત્ર હતા. અમારે પટણી સાહેબ ભાવનગરના લખી ગયા સાહેબ, સાધુ ચરિત પ્રભાશંકર સાહેબ. પિતાજીને કાને પડી મારી વન જવાની વાત રે, મારી વન જવાની. દશરથને ખબર પડી કે રામનો વનવાસ મારે કરવો પડશે, આ વચન છે. પિતાજીને કાને પડ્યું મારે વન જવાની વાત રે, મારે ત્યાં તો પુત્ર વિયોગે એને પ્રાણ તજા. જુઓ પુત્ર વિયોગે એને પ્રાણ તજા, મને મળજો એવો તાત. બનું પિતા તો બનું એવો, એ હતો રઘુનાથ. એ બનું પિતા તો બનું રઘુનાથ. બનું મિત્ર તો બનું એવો સુદામા ને માધવા. મિત્ર ભાવે, જેમ એક મિત્રને કષ્ટ પડે ને બીજો મિત્ર ઉભો ન રહે, દોડે. હું તો આ પ્રેમ નહીં કહું કે પ્રેમ તો તારી ઓફિસે જ 12-24 કલાક બેઠો એમ નહીં, તું તો બધું કરે છે બાપ. પણ હું તો હજી કહેતો જાઉં કે છોકરાઓને થોડુંક સોંપી, એને સોંપ્યું જ છે, નહીંતર છોકરાઓ લઈ લેશે. સમયસર જે બાપ ન આપે ને એને પછી ઝૂંટવી લે, એના કરતાં ડાયા થઈને આપી દેવું ધીરે ધીરે. એક ઉંમર થાય ને એટલે એને જ વાંડ પ્રસ્ત કહેવાય. પણ બાપ હજી વ્યસ્ત છો, ભગવાન તારી તબિયત સારી રાખે, પણ એમાંથી સમય કાઢીને 15 દિવસ આ આદિવાસી વિસ્તારમાં એકલો ગાડી લઈને નીકળી જાજે મારા. કોઈને દવાની જરૂર હોય, કોઈને છાપરાની જરૂર હોય, આપણી ઓકાત આ જ આપણા હાથમાં રહેશે સાહેબ, આ જ રહેવાનું છે. ભગવાન બુદ્ધ સુજાતાની ખીર ખાય સાહેબ, અને આમ્રપાલી એમ કહે કે મારા ઘરની ભિક્ષા લેવા ના આવો ને, બુદ્ધ એનું નિમંત છેલ્લા માણસ સુધી દરેક ક્ષેત્રોએ પહોંચવું જ પડશે. મિત્ર ભાવે, આ ભાવે આપણે. તો હું આપને વાત એ કરતો કે એક તો વ્યક્તિત્વ મજબૂત હોય, બીજું વક્તવ્ય અદ્ભુત હોય, ત્રીજું વાસ્તવિકત્વ હોય અને એની વાતમાં વાસ્તવ હોય, ચોથું વિવેકત્વ હોય. ક્યારે, કોની પાસે, કેમ, કેટલું. સામો ગમે તે કહે, આપણે વિવેક ન ગુમાવાય. બાકી તો આ દુનિયા છે, આજ આમ, કાલ આમ, આજ આમ. એટલે હું એક પંક્તિ ગાવાની વાત કરતો હતો તમને. ગાઓ સ્વામીજી. સારું, કાલથી આપ મને પરમિશન આપો છો ને, એટલે નહીતર વળી ધર્મ જગતને એમ થાય કે આ બધું શું છે, આ બધું ઈ છે. कुछ तो बड़ी प्यारी पंक्ति. कुछ तो लोग कुछ तो लोग कारण लोगों का काम है
કાર્યક્રમ જ ઈ છે કે વાંક જ કાઢવા, નિંદા જ કરવી, આક્ષેપો. આ લોકોનો તો ઘણા લોકોને ભગવાને કામ જ આવું, એનું અવતાર કાર્ય જ આ હોય, બસ કંઈક ને કંઈક કાઢવું. કાંઈ ન હોય સામાવાળા છે, કાંઈ ન. હું ઘણી વખત કહું ને કે આ હાથી ચાલ્યો જતો હોય, આપણે ગામડામાં જગન્નાથ મંદિરના હાથી લઈને આવે સાધુ, અમે નાનપણમાં હાથીને આમ લાડુ આપીએ, કાંઈ આપે એટલે હાથી લઈ લે અને નજીક જઈને આપણે દર્શન, ગણેશનું રૂપ કહેવાય હાથી, આપણે એની પૂજા કરીએ. હાથીને તમે 100 રૂપિયા આપો તો લઈ લઈ રાખે નહીં, ઉપર આપી દો. એમ ગણપતિ કૃપા કરીને કંઈક આપે ને થોડુંક ઉપર આપી દેવું, એ આપણે હાથીમાંથી શીખવા. કોઈ હાથી 100ની નોટ ખાઈ ગયો એવો દાખલો મને બતાવો. એ તો માણસ જ ખાય છે, હાથી ખાતા જ નથી. એક કૂતરાને 100 રૂપિયાની નોટ નાખો જો ખાય તો મને કહેજો, હું તમને 100 પછીની કઈ નોટ આવે? બસ 100 રૂપિયા તમે કૂતરાને નાખો જો ખાઈ જાય હું તમને 200 આપું, પ્રેમ પાસેથી લઈને. આપણી મારી પાસે ક્યાં હોય છે? 200 આપો, નહીં ખાય, ઊંઘીને વયો જાય. અને હાવ હળેલી નોટ હોય ને તો માણસ. અમારે એક મહાપુરુષ હતા, એને કોઈક દક્ષિણા આપે ને, હું નામ નથી આપતો, જીતુભાઈ પણ ઓળખતા હોય, એનો સ્વભાવ જરા કૃપણ હતો. એટલે એને કોઈક પૈસા આપે તો બહુ ગમે, પણ પછી મારી પાસે રોવે કે બાપુ આ મારી કૃપણતા ક્યારે જશે? પણ હવે સ્વભાવ જે છે જાય નહીં. એટલે કોક આમ 500 રૂપિયા આપે આમ કરીને તો ના પાડે, નહીં નહીં નહીં. એની ઓલો આપે કે બાપુ લઈ, નહીં 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 યાર રહેવા દો કે બાપુ બાપુ. પણ હવે આની શું જરૂરત છે એમ કરીને ખિસ્સામાં. દુનિયા તો હાથી નીકળે ત્યારે આપણે એની પૂજા કરીએ છીએ. અને જો શ્વાન જે હોય એ હાથીને ભસે. એક દિવસ હાથીએ ઊભા રહી અને દરેક ગામમાં એક એક શ્વાન મંડળ હોય છે, એનું આ જ કાર્યક્રમ હોય છે. એટલે એક દિવસ હાથી ઊભા રહ્યા અને હાથીએ કીધું કે મિત્રો, આમાં મિત્ર બહુ આવશે શબ્દ, આરંભ મિત્રથી થયો છે ને. મિત્રો, મેં તમારું ક્યારેય કાંઈ બગાડ્યું? કૂતરાઓને હાથી પૂછે. મેં તમારા ગલુડિયાના ઉપર પગ મૂકીને ક્યારેય મારી નાખ્યું? નહીં. મેં તમારો રોટલો ખાતા હોય ને તમારા મોઢામાંથી આંચકી લીધું કે નહીં? તમે શાકાહારી ને માંસાહારી બે છો, કૂતરાઓને કીધું, પણ હું તો શુદ્ધ શાકાહારી છું, ગજાનન છું. મેં તમારી ક્યારેય ટીકા કરી કે નહીં? તો પછી તમે શું કામ ભસો છો? તો કે એ પ્રશ્ન તો અમને થાય છે, અમે કેમ વડકા ભરીએ છીએ, અમે કેમ ભસ કરીએ? આપણે તો કાંઈ પેલું છે, તો પછી શું કામ મારી પાછળ દોડો છો અને ભસો છો? અને શું કામ આમ તમે મારી પાછળ દોડ્યાનું આમ પાછું વળીને તમને જવાબ આપવા આવ્યો? તમને જરાય માઇન્ડ કર્યા? તો પછી શું કામ તમે? ત્યારે કૂતરાઓએ એમ કીધું કે આટલા બધા લોકો તમને ફૂલમાળા ચડાવે, ગણેશનું રૂપ ગણીને પગે લાગે છે ને, એ અમારાથી જોવાતું નથી. આ પ્રોબ્લેમ. હવે આ વાત સાંભળ્યા પછી એની પ્રોબ્લેમ હેવ યુ? નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. क्योंकि એક વખત હું તલગાજડા મારા રામજી મંદિરે જતો હતો, રોજ દર્શન કરવા જાઉં ગામમાં હોઉં ત્યારે.
તો આમ દર્શન કરીને ઉતર્યો તો એક ભણેલા ગણેલા માણસ ક્રિટિક હતા, આવેલા મળવા જ, પણ હવે એના મનમાં જે હોય તે તો સૌની બુદ્ધિ પ્રમાણે, એટલે મેં તો હાથ જોડીને આમ પ્રણામ કર્યા. હવે એ 5-10 જણા ઊભા હતા અને મહામંડલેશ્વર બાપુ એ માણસે બધાની વચ્ચે ખબર નહીં ગમે તેમ બોલવાનું શરૂ કર્યું. એટલે હું રામજી મંદિરના પગથિયે ઊભો રહ્યો. હા હા ભાઈ, હા બાપજી, બોલો બોલો. ઘણું કીધું, સારું, પ્રણામ. હા, મેં વાત ટાળી દીધી, હૃદયથી ટાળી દીધી કે આપણે આપણા ગામમાં આવ્યા છે, આપણા મંદિરે આવ્યા છે, આપણે એના ખુલાસા ન કરાય. આપણે એને જમાડાય, પગે લગાડાય, એને ટી શર્ટ અપાય, બોલાય તો નહીં. પણ એ લોકો બાપુ જતા રહ્યા ને, એ બાપુ બીજા માણસો એની આંખમાં આંસુ હોય કે બાપુ આટલું બધું એ માણસ તમારી સામે રામજી મંદિરે બોલે તો એ તમે બોલ્યા કેમ નહીં? આમાં તો ક્યાંક ઘણા અપમાનિત અને અભદ્ર શબ્દો હતા. એટલે મેં હસીને એમ કીધું કે મારા માટે ક્યાં બોલતા હતા? તો એ તો એની ખાનદાનીનો પરિચય આપતા હતા કે અમારું ખાનદાન આ છે. જેમ સંગીતના ઘરાના હોય ને કે અમારું ગ્વાલિયર ઘરાનું છે, અમારું બનારસ ઘરાનું છે, અમારું આ સંગીતમાં જેમ ઘરા, એમ ઘણાના ઘરાના જ આ હોય. એમાં આપણે એનો પરિચય નહીં આપે કે અમારા મા બાપ આવા, અમારી હાથ પેઢીઓ હાથ ધંધો કરતી હતી, એનો પરિચય કુછ તો. अच्छी पंक्ति है. लोगों का काम छोड़ो बेकार की बातों छोड़ो बेकार की बातों कहीं પણ જાતો રામો રાજમણી સદા વિજય તે રામમ રમેશમ ભજે રામેણાભીતા નિશાચર્ચમુ રામાય તસ્મૈ નમઃ રામ નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મ્યહમ રામે ચીતલય સદા ભવતુ મે. ઓ રામ, હમણાં જ તે હજી રામ રાજ્યની આરતી ઉતારી અને નગરજનો સીતારામનો જય જયકાર કરીને ગયા. અને થોડા દિવસ પછી એ જ અયોધ્યાનો એક માણસ જાનકી માટે જેમ તેમ બોલ્યો, લોગો કા કામ હે કહેના. આ જગત છે સાહેબ. અને સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ સમાજ આનાથી ટેવાઈ જવાનું. થોડુંક મારી આમ તમારી માંગ્યા વગરની સલાહ છે. જેમ મને હું ચાય પીધા કરું, મને ચાય ગમે, એ વ્યસન છે, બહુ સારું નથી. ઘણા મહાપુરુષો તો ચાય છોડાવવાનો પ્રયત્ન કરે છે અને હું આ સંસ્કાર નાખવાનું જ કામ કરું છું. પણ વ્યસન છે એ પણ તમે ન પીવો તો બહુ સારું. પણ હવે મારે જે છે એ તો હું કહું તમને કે ભાઈ હું ચાય પીવું છું. ચાય પીએ પછી એની ટેવ પડી જાય. એમ તમારી બદનામી ને અપમાન થયા જ કરે ને પછી અપમાનની ટેવ પડી જાય સાહેબ. પછી આપણને કાંઈ લાગે જ નહીં. અને આ પળ જીવવા જેવી છે. એ બધાના ઓલામાં રહીએ તો રામ ક્યારે ભજાશે? હરી ક્યારે ભજીશું? આ ઓશોના આશ્રિતો આવ્યા છે, કલ્યાણ મિત્રો. એને હું કહું, સત્ય વેદાંત અત્યારે તો નથી રહ્યા. એ તલગાજરડા આવ્યા, હું મહુવા હતો, હિંચકે બેઠો હતો, એ પોતે બેઠા હતા. એમાં અમારે મુંબઈથી એક ભાઈ હતા, એણે કીધું કે બાપુ, એ સત્ય વેદાંતને પૂછાય, બહુ જ ઓશોના પૂર્ણતઃ સમર્પિત
સાધુચરિત. એને પૂછ્યું, અમારી સામે બનેલી ઘટના, કે તમારા ગુરુએ આમ કર્યું ને તમારા ગુરુએ આમ કર્યું ને તમારા ગુરુએ આમ કર્યું ને, એ તો આવી કારમાં ફરતા અને એ તો લક્ઝરિયસ જીવન, એવું જેટલું જેટલું એનાથી બોલાય એ બધું એને કીધું. મને ઇન્ટરેસ્ટ એ થયો કે આ બ્રહ્મ વેદાંતજી એનો જવાબ શું આપશે, એ મને જાણવામાં રુચિ હતી. અને 10 મિનિટ પછી જે બ્રહ્મ વેદાંત બોલ્યા કે મારા ગુરુએ બીજાની સાથે શું કર્યું એ મારે જોવાની જરૂર નથી, એણે મારી સાથે શું કર્યું એનું મહત્વ. લોકો તો ગમે તે કહેશે, વિવેકત્વ હોવું જોઈએ. વ્યક્તિત્વ, વક્તવ્ય, વાસ્તવિકત્વ, હકીકત પેસ્ટ પરિણામ કહેવું જોઈએ કે આ આમ થઈ રહ્યું છે, અને વિવેકત્વ. અને 5મું અને છેલ્લું, વક્તાઓમાં વિનોદત્વ હોવું જોઈએ. આદમી વિનોદી, મજાક કરવી, હાવ હાવ આમ નામ ગંભીર થઈને આખી જિંદગી કાઢે. ઘરમાં તો ગંભીર રહેવું જ પડે, એના કારણ તમે બધા જાણો છો. એક સ્કૂલમાં વિદાય સમારંભ હતો અને પછી પૂર્વ વિદ્યાર્થીઓને બધાને બોલાવેલા, અને પછી એના આચાર્ય હતા, એણે કીધું કે તમે અમારી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ છો અને અત્યારે જુદી જુદી કંઈક શાળા વિશે તમે બોલો, કે તમારી શાળા વિશે તમને શું લાગ્યું. કે સાહેબ એમાં એક બોલ્યો કે એક જ છે, જેના લગ્ન મારા લગ્ન જેની સાથે થઈને એ અહીંયા જ ભણતી હતી. આટલું જ મારે કહેવું છે, અને મને દુખી કરી દીધો છે. થોડુંક વિનોદત્વ હોવું જોઈએ, રમૂજ હોવી જોઈએ. કોઈની સાથે મજાક નહીં, કોઈની જિંદગીની મજાક નહીં, પણ જિંદગીમાં થોડુંક વિનોદ. ધર્મ હસતો રાખે એનું નામ ધર્મ છે. હા, એક મુસ્કુરાહટ હોવી જોઈએ. તમે બીજા મોટા મોટું દાન છે આ જગતમાં, કોઈના ખભા ઉપર હાથ મૂકીને રામ કોઈને જવાબ આપે ને મારો ઠાકુર, તો પહેલા મુસ્કુરાહટ, પછી એના મોઢામાંથી વચન નીકળતું. આમ હસીને, હું તો કોનો શેર છે ખબર નહીં, હું તો કીધા જ કર્યું કે હંસ કે બોલો और हंस के बुलाया करो, ये बाप का घर है, आया जाया करो. પાંચ પ્રકાર આટલા વર્ષોથી બોલું છું, પછી અનુભવમાં આવ્યા છે. બુદ્ધમાં, મહાપુરુષોમાં આવું બધું હોય છે. આપણે એમાંથી શીખવાનું, આપણે એમાંથી કંઈક લઈને થોડુંક આપણામાં વસ્તુ કેવલ વચનાત્મક ન રહે, રચનાત્મક પણ બને. એટલે હું બધાને કહું, સંપન્ન લોકોને, અરે સંપન્ન ન હોય તો મારી વ્યાસપીઠના જે ફ્લાવર્સ, એને ક્યારેક ક્યારેક ભગવાન સમય આપે ત્યારે દૂર દરાજ જવું જોઈએ. એને બીજું કાંઈ નથી જોઈતું, એને ખબર પૂછો તોય ઘણું. જેથી ઘણી આ આદિવાસી વિસ્તારના ઘણા પ્રોબ્લેમ ઓછા થઈ જાય. આજે મૂળ ધર્મ છોડાવવાના પ્રયત્નો જ્યારે થઈ રહ્યા છે, પ્રલોભનો દ્વારા, ભયભીત દ્વારા, ચમત્કાર દ્વારા, એમાંથી આપણી જનતાને જો બચાવવી હોય તો ધર્મએ ને ધર્મ પુરુષોએ જવું પડશે. આ કરવું જ પડશે, અને એનો આનંદ બહુ હોય. બાપ એટલે મેં પહેલા દિવસે કહ્યું કે મારો તો આવો એક મનોરથ છે કે 12 મહિનાની મારી કથામાં એક કથા હું આદિવાસી વિસ્તાર, હવે આવતે વર્ષે હું બારડોલી માને મેં કહેલું છે અમે આદિવાસી વિસ્તારમાં કથા કહેવાના, જ્યાં બિલકુલ આદિવાસી એરિયા છે, કથા કરશું. કારણ કે એ બાને એની પાસે જવાય, કારણ કે આ માણસો તો આપણી પાસે આવી નહીં શકે. કે અને ભીડને કારણે હું તો બધાને મળી શકું એમ છું, પણ હવે કાલે તમે મળવા આવ્યા કેવી સ્થિતિ થઈ? મને એમ થયું કે 9 દિવસ કોઈને મળાય એવું નથી, એટલી બધી ભીડ, કોઈ સાંભળે જ નહીં. હું કહું કે ભાઈ તમે આમાં ઊભા ગયા, ત્યારે હું નીકળી ગયો 4:45 ગાડી લઈને, વયો ગયો ખેતરમાં. લો અમારે તલી વાલરનો નીકળ્યો એક દાઠા પાસેનો, મને કે બાપુ, મેં કીધું લે ભાઈ, હું ભીડમાંથી નીકળી ગયો છું, ખાટલો નાખ. બેઠા અમે રોટલા કર્યા અને ભિક્ષા કરી લીધી. આપણે જવું પડશે, દરેક ક્ષેત્રોએ જવું પડશે, કાયમ જવું પડશે, અમુક સમય નહીં, જ્યારે જ્યારે સમય મળશે.
અમારે ભાવનગર ને મહુવાની વચ્ચે એક ગામ છે ત્રાપજ, એના એક અમારા કવિ દાદા ત્રાપજકર દાદાએ એને એક બહુ સરસ કવિતા લખી, 2-3 લીટી સંભળાવું. સુકાણા રે હાડ પાડોશી ના બાળને મોઢે, કાંક મુઠી ચણ નાખતો જાજે, એ તને આપ્યું હોય તો આપતો, એને દીધું હોય તો દેતો. અને આપણે શું આપીએ? હું આ શબરીમલાઈ કથા કરવા ગયો હતો આદિવાસી વિસ્તારમાં, શબરીમાલામાં, શબરીધામમાં. હવે તો ભગવાનની કૃપાએ બહુ મોટું પેલું થઈ ગયું છે. અને ઘર વાપસીની વાત આવી ત્યારે એ સમારંભમાં હું હતો. એ વખતે આપણા સીએમ આદરણીય નરેન્દ્રભાઈ હતા, એ પણ ઉપસ્થિત હતા. હજી પણ ચૌધરી સાહેબ એ બાજુના આદિવાસી ભાઈ બહેનો આવે છે, જાણે કહે એ પેલી નાગલી લેતા આવે, તલગાજડા નાગલી લા બાપુ, આ નાગલી. કારણ કે મેં એ વખતે એ લોકોના નાગલીના રોટલા ખાધા. એને એમ થયું કે બાપુ નાગલી જ ભાવે. મને ભાવતી હતી કે નહોતી ભાવતી એ મને ખબર નથી, પણ બીજાનો ભાવ જોવાનો હોય ને. જ્યારે ખવડાવે તો ખાઈ લેવું જોઈએ સાહેબ, જ્યારે ખવડાવે એનો ભાવ ન તૂટવો જોઈએ. દયાનંદ સરસ્વતી આર્ય સમાજના પ્રણેતા, જેણે સત્યાર્થ સત્યનું આટલું મોટું ઉદ્ઘાટન કર્યું, જગતના પ્રપંચો પંથો અને એને એના બધાના જે હતા એને પડદા ફાશ કર્યા સત્યાર્થ પ્રકાશમાં. એ માણસ કેટલી નાનામાં નાની છોકરાઓ, હું તમને દ્રષ્ટાંત આપું એના જીવન, કે એ તો વૈદિક ધર્મ યજ્ઞને માનનાર સાહેબ. એ આમ લખતા હોય ને વેદ ઉપર, અને એની આંગળી ઉપર માખી બેસે ને તો આંગળી હલાવે નહીં, કે મારે એને નુકસાન ન કરાય, એની મેળાએ ઉડી જાય. પછી આ જે નાનામાં નાના જંતુનો ખ્યાલ રાખો, નહીં તો આમ કરી નાખીએ ને આપણે, પણ નહીં, મારું લેખન અટકે, હું માખીને નહીં, એ જંતુ છે, એને મારે જરાય કેટલી આમ આપણને એમ લાગે કે આ તો કેવી વાત છે, પણ આ એની એક અંતરંગ દ્રષ્ટિનો પરિચય છે. આમ હાથમાં ભગવાન બુદ્ધના નાક ઉપર માખી બેઠી તેને આમ ન કર્યું, એની બુદ્ધતા એમ નામ, એની પ્રબુદ્ધતા એમ નામ. આપણે જેટલું શીખી શકીએ એટલું. એટલે ત્રાપજકર દાદા કહે છે, તારા પાડોશમાં કોઈના હાડકા સુકાઈ ગયા હોય, એવા ભૂખ્યા બાળકો હોય, સુકાણાર હાડ પાડોશીના બાળને મોઢે, તું કાંક મુઠી ચણ નાખતો જાજે, એ તને દીધું હોય તો દેતો, તને આપ્યું હોય તો સૌરાષ્ટ્રના ઢાળ છે. આમાં સંગીતે રૂડું લાગે ને સંગત વગરે રૂડું લાગે. દરિયો કાઢતો ડોળા, તોફાની દરિયો, અને માથે ઉભા મોત ના ઓળા, એમાં ભાવ મળે ચડેલ વાણ કોઈનું, આજ ધીમે હંકાર જાજે, એ તને દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો. યેન ધનેન પ્રપણમ ચરામી, વેદની ઋચા એમ કહે કે તમે ખૂબ કમાઓ. ન કમાવાની વાત જ નથી વેદોએ કરી, તમે કમાઓ, પ્રમાણિકતાથી કમાઓ, પણ જે કમાયા હો એમાંથી કમસે કમ 10મો ભાગ તો આપણા મિત્રો માટે કાઢો, જે આપણા છેવટના મિત્રો. 10% તો એના માટે કાઢો. આટલું આપણે ન કરી શકીએ. 100 રૂપિયા કમાવ તો મારા ફ્લાવર્સ 10 રૂપિયા જુદા મૂકી દે, બસ. એ મારા નથી. અમારે રમેશ પારેખ
અમરેલીના કવિ એમ કહેતા ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. એ ભગવાનનો ભાગ દશાંશ. આ તો આધ્યાત્મિક છે. તમે 1 લાખ ગાયત્રી મંત્રના જપ કરો તો તમારે એનો 10મો ભાગ 10,000 મંત્રો આહુત કરવા પડે. એકદમ અગ્નયે નમઃ. આ દશાંશ. આ આપણો જનતા દશાંશ કાઢતી થઈ જાય તો કેટલું મોટું કામ થાય. બધી સંસ્થાઓના કામ ઓછા થઈ જાય, સરકારોના કામ ઓછા થઈ જાય, બધાના કામ બધાએ કરવું જ જોઈએ, પણ બધાના કામ થોડાક ઓછા થઈ જાય. ડાયરેક્ટ 10 રૂપિયા તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં વાયા વાયા નહીં. મોટું કામ થાય. 1,000 રૂપિયા કમાય તો 100 રૂપિયા કાઢી નાખવાના, એક ફિલ્મ ઓછી જોવાની. અને 1,000 રૂપિયામાંથી તમારે 100 રૂપિયા કાઢવા પડે અને ફિલ્મ ન જોવાના પૈસા રહે તો તલગાજરડા આવીને મારી પાસેથી ફિલ્મ જોવાના પૈસા લઈ જાજો. હકીકત આ બોલું, જાહેરમાં બોલું છું. હા, મારે કઈ શબ્દો પાછા ન ખેંચાય, જાહેરમાં બોલું. 10મો ભાગ. હવે તમે જેટલું વધારે કમાશો એટલું તકલીફ થશે તમને. 1 લાખ કમાતો 10,000 કાઢો, તમને એમ થાય કે બાપુ 10,000 તો બહુ વધારે કહેવાય. તો મારાથી તો જેટલી રાહત આપી શકાય એટલી આપું. 50,000 કમાઓ, સીધો ગણિત છે. 5,000 જ કાઢવા પડે. હું તો હમણાં દિમાગ ફર્યું તો કોઈને એમ કહેતો હતો કે 10મો ભાગ ન કાઢો, 1% કાઢો. ચાલો, પણ મારા છેલ્લા માણસો માટે કંઈક કાઢો. 100 રૂપિયામાંથી 1 રૂપિયો. આ તો શાસ્ત્રથી જરાક ઓવરટેક થઈ રહ્યો છું. શાસ્ત્ર મર્યાદા તો દશાંશ, પણ 1%. હા, 1 કરોડ કમાઈ 1% કાઢે તો 1 કરોડનો 1% કેટલો થાય ગિરીશભાઈ? હા, 1 લાખ. 100 રૂપિયામાંથી 1 રૂપિયો કાઢવો સહેલો પડે, પણ 1 કરોડમાંથી 1 લાખ કાઢો. બીપી કૂદકા મારે આમથી આમ. કિડની કયું ન કરે, કિડની આમ. હા, અને ડાયાબિટીસ રાહડા લેવા માટે આપણી નશોમાં ઘડીક ઉપર ઘડી 130, 140, ઘડીક 49, ઘડીક 39, ઘડીક 40. આ ઘણા ના હો, મારા માટે નથી કહેતો. આવું કરીએ તો કેટલું મોટું કામ થાય સાહેબ. ઘણા લોકો એમ જ કહે કે આ કથાઓમાં આટલા બધા ખર્ચા કરવા આ બધું શું છે, પણ તું તો કાંઈક કર. અને એ પાછા જાહેર રસોડે જમ્યા પછી જ ટીકા કરે, ખાધા વગર તો કોઈ ટીકા નહીં. પેલા ખાઈ આવે ને પછી કે આટલો મોટો ખર્ચ કરવાની જરૂર નથી. મારે બાપુને કેવું છે. મને શું કે તારા બાપાને કે ને, મને શું કહેવાનું તું? તારા બાપાને કે ને, તારા જેવો દીકરો જેને ઓહો લાખોમાં 1, તારા જેવો પુત્ર કોઈનું સારું જોઈ શકે નહીં. મને શું કે એને કે ને બાપાને. વિવેકત્વ અને વિનોદ તત્વ આ હો. મારો આપને કહેવાનો અર્થ છે વિવેક દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ. એક દ્રષ્ટિ છે દિવ્ય દ્રષ્ટિ. દિવ્યમ દદામિ તે, એને વિવેક દ્રષ્ટિ આપ કહી શકો. જે કહો તે. આ કાર્તિકેયની 12 આંખો છે, વિવેક દ્રષ્ટિ. એક દ્રષ્ટિ છે સમદ્રષ્ટિ. આપણા નરસિંહ મહેતાએ આપણને શીખ્યું છે સાહેબ, અને એ પદ ગાંધી બાપુએ આખા વિશ્વમાં પ્રસારિત કર્યું છે.
દૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને જીવા થકી અસત્ય ન બોલે અસત્ય ન બોલે પરધન નવ જાલે કાર્તિકેયની આંખોની ચર્ચા ચાલે છે ત્યારે એક દ્રષ્ટિ છે સમદ્રષ્ટિ. મારે કથા કહેવી છે એટલે હું અહીંયા ઉપર બેઠો છું. એ કોઈ વિશેષતા નથી કે જેથી કરીને હું તમને જોઈ શકું. આપને સાંભળવી છે એટલે આપની આ ભેદ નથી. આમાં સમાનતા ક્યાંય તૂટતી નથી કે કોઈ ઉપર બેસી ગયું ને કોઈ નીચે. અને હું હંમેશા વિનોદ અને હકીકત પણ હું કયા જ કરું કે આ વ્યાસપીઠ ઉપર બેસીને બોલે એના કરતાં તમે જે નીચે બેઠા છો એટલે કે સોફા ઉપર ખુરશી ઉપર વ્યાસપીઠની ઊંચાઈ એમાં બહુ ફાયદો છે. અહીંયા બેસનારને નુકસાન જ હોય. હિન્દી ભાષામાં વ્યાસપીઠ આવું જે આવું હોય એને ચોકી કહે. ચોકી અને ચોકી કહેવાય. પાઠ આપણે ગુજરાતીમાં પાઠ કહે. પાઠ ચોકી. હવે ચોકી ઉપર જે બેસે ને એ ચોકીદાર કહેવાય. એટલે અમે તો ચોકીદાર કહેવાય. અને જમીન પર બેસે તો બધા જમીનદાર કહેવાય. પહેલો જ ફાયદો ધડાકો પહેલો. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. કેટલા ફાયદા છે તમને. અહીંયા બેસીએ તો ચોકીદાર જાગતા રહેવું પડે, સમાજને જાગૃત રાખવો પડે, આ બધું કામ કરવું પડે. જમીનમાં બેસે જમીનદાર. અહીંયાથી બોલીએ એટલે બહુ ધ્યાન રાખવું પડે કોઈ અર્થઘટન ખોટું ન થાય, કોઈ શબ્દ બોલવામાં ક્યાંય ફગે નહીં, એ બધું બહુ ધ્યાન રાખવું પડે. એટલે અમારે બોલવામાં ધ્યાન. તમારે સાંભળવામાં તમે સાચું સાંભળો છો ખોટું સાંભળો કોઈને ખબર જ ન પડે. મને તો એમ જ લાગે બધા સાંભળે. અને અહીંયા તો સાંભળો જ છો, પાક્કું છે. મેં ગઈકાલે મારી પ્રસન્નતા અમે સમઢિયાળામાં ગંગા સતી માની કથા કરતો હતો હું, ગંગા સતીને પાયભાઈ. ત્યારે એક વિચારકે 3 દિવસ કથામાં આટા મારી અને અમુક પ્રશ્નોનો મને પત્ર લખ્યો કે તમારી કથામાં બાપુ લગભગ 60% તો લોકો જમવા જ આવે છે, પછીના વળી 10-20% મેળો માણવા આવે છે, પછી વળી 10% તો કૌતુક જોવામાં આવે છે કે આ બધું શું છે, ખાલી 10% સાંભળવા આવે છે. આવી ટીકા કરી. જમવા જ આવે છે. નવસારીની કથા એ ભ્રાંતિ તોડી નાખી. મેં કાલે પણ કહ્યું કે આટલી જનતા, હું રોજ પૂછું પ્રેમના પરિવારને કે ભાઈ કેટલા માણસો જમ્યા, પણ કાલે થોડોક આંકડો 20 ઉપર ગયો. બાકી જે સંખ્યા છે એના પ્રમાણમાં તો કેટલા માણસો જમવા જોઈએ, પણ બહુ ઓછા માણસો જમે. એનો અર્થ એ કે ખાવા માટે કથામાં નથી આવતા, સાંભળવા આવે. હવે અહીંયા કદાચ ખાવાનું હોય એટલું માનો, પણ આ 170 દેશો જ્યાં સાંભળે છે ને કથા પૂરી થાય એટલે ટીવીમાંથી થાળીઓ નીકળે, લો ખાઈ લો, આ ડીશ લઈ લો, આ છે આ છે, એ ખાવા માટે સાંભળે. આ ભ્રાંતિ તૂટી છે. પણ આ એક વ્યવસ્થા છે. મારે બોલવાનું એટલે અહીંયા તમે નીચે બેઠા એટલે ચોકી ઉપર ચોકીદાર, નીચે બેસે જમીનદાર. અમારે બોલવામાં ક્યાંક આડાવડું ન થઈ જાય. તમે આડાવડું સાંભળો કાંઈ ખબર જ ન પડે કોઈને. અને એક તો સીધી વાત છે ને સાહેબ કે અહીંથી બોલવાનું એટલે મારે ફરજિયાત જાગવું જ પડે.
કેમ? અમારે બોલવું એટલે જાગવું જ પડે ને. તમે તો એ પણ આપણે તો પ્રવીણ 12 વાગ્યા છે, પાણી પી આવ બેટા, જા. વચ્ચે વચ્ચે પાણી પી શકો, બહાર જઈને ચાય પી આવો, બધું. મારે ક્યાંય જવાય ને. તમે તો ગમે ત્યાં ઘડીક એક પગ આમ ઊંચો કરો, એક આમ ઊંચો કરો, પલોઠી વાળો કરો. મારે તો આમ ને 62 વર્ષથી આમ ને બાવો બેઠો છે, આમ ને બેઠો 62. કેટલો ફાયદો યાર. પરંતુ શ્રવણના બહુ મોટા ફાયદા છે, ને તે એ છે કે 4 કલાક કથા શ્રવણ કરીએ ત્યારે આપણે ચૂપ હોઈએ છીએ. જગતનું 4 કલાક સુધી અસત્ય રોકાઈ જાય છે. નહીતર આપણે એમને કેટલું જૂઠું બોલતા હોત, કારણ વગરનું જૂઠું બોલતા હોત. અસત્ય રોકાય. 4 કલાક સુધી દુનિયાની નિંદા કુથલી આ બધી બંધ થઈ જાય. 4 કલાક સુધી કોઈ બીડી નથી પીતું. હું બોલું એ બરાબર છે ને ભાઈ? ચૌધરી સાહેબ, હું મથુરામાં એક જગ્યાએ યુપીમાં એક ગરીબ ઘરે ભિક્ષા લેવા ગયો. એટલે મેં તો ખાલી બાપા બેઠા તો ઉભડક બેઠા હતા. ઉભડક હવે તમારે તમે સમજી જાજો ઉભડક કેમ, પગ ઊંચા કરીને બેઠો. એને પોતાના મેં તો ખાલી એટલું જ પૂછ્યું કે બાપા બીડી પીવો છો? તો પછી પીતા હોય તો હું જરાક મારાથી સમજાવું જરાક આગળ. બીડી પીવો? એને ખિસ્સામાં જોડી કાઢીને મને ઓફર કરી, તમે પીશો? અને એને તો મેં કીધું નથી. એને કાંઈ આ બાપુ આવ્યા, કોણ આવ્યો, કોણ બાપુ, કોણ શું. એને તો એક કાઢીને પેટાવી મારી સામે ધુવાડો કાઢતો જઈને બેઠો. બધાનો સ્વીકાર કરો. એની વ્યસન નથી છોડતો તો મારું હસવાનું વ્યસન હું કેમ છોડી દઉં? એની વાત નથી છોડતો તો આપણે આપણું શું કામ? અને બીજી આપણે પ્રદીપ સાથે હતો. અમે યુપીના મધ્યપ્રદેશ કે કંઈક જગ્યાએ ભિક્ષા કરવા ગયો. એટલે આને પ્રદીપે પૂછ્યું કે બાપા કાંઈ છે? તો કે છે નહીં, તમે લાવ્યા હો તો પીવું. એને એમ કે આ બાપુ બાટલિયું લઈને ફરતો લાગે છે. બોલો, આમાં બહુ અનુભવ થાય છે. તમે લાવ્યા હો તો લાવો. એ પાછો અટક્યો નહીં કે દેશી છે. બાપ, ફરી એક વખત હાથ જોડું મારા શ્રોતાઓ, મારી તમારા તરફ મમતા છે. અને આ મમતા જન્મ જન્મ લેવડાવે એટલે મારે જન્મ જન્મ લેવા છે. એટલે હું મમતા જાહેર કરું. મારી મમતા છે એટલે કહું છું કે બાપ થોડુંક ઓછું કરજો પીવાનું. શેરડી વાઢો છો, કુબાવમાં રહો છો, મજૂરી કરો છો, અને સાંજે થોડુંક જેમ તેમ પીને પછી મારકૂટ કરો, ઘરમાં છોકરાઓ રોતા. કથા સાંભળી હોય તો આમાંથી થોડાક હું સમજુ છું એક ઝાટકે નહીં થાય, પણ આમાંથી બહાર આવજો. કેટલું મોટું કામ થશે. તો કંઈક કરવું પડશે. આ બધું અત્યંત જરૂર. તો હું આપને નિવેદન કરતો હતો, સમદ્રષ્ટિ. આ એક આંખ છે, સમાન દ્રષ્ટિ. ગીતા વાંચો તો તમામમાં સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરમ. હર જગહ સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેન ચિત અનિકેત સ્થિર મતિર ભક્તિમાન મે પ્રિયો નર. સમઃ શત્રૌ ચ મિત્રે તથા માનાપમાનયો. હરેક શીતોષ્ણ સમદ્રષ્ટિ. એ કાર્તિકેયની 12 આંખમાંની એક આંખ છે. એક આંખ છે જે બુદ્ધ કહે સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ.
આમ સમ્યક દ્રષ્ટિએ એમ કહેવાય કે અકારણ જોવા જેવું નથી ને અકારણ આંખો ખુલ્લી રાખે, એના કરતાં હરિનું સ્મરણ કરતાં કરતાં આંખો બંધ કરી દેવી, પણ ડરીને નહીં. આપણા એટલા જ પરમ પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીજીએ એક હમણાં નવું પુસ્તક લખ્યું છે, કબૂતરો આંખું ખોલો, કબૂતરો આંખો ઉગાડો, એવું એક પુસ્તક. અને એણે લખ્યું, મને તો બુધાભાઈ તો યોગ્ય લાગે છે કદાચ, બુધાભાઈ મને આવ્યું કે નવું પુસ્તક આવ્યું છે બાપુ, સ્વામીજીએ મોકલ્યું. એમાં એણે એમ લખ્યું કે સમાજમાં બે પ્રકારની ધારા છે, એક શાર્દુલ ધારા અને એક કબૂતર ધારા. એનું પોતાનું મૌલિક ચિંતન છે. શાર્દુલ ધારા, શાર્દુલ એટલે સિંહ, વનરાજ. ગમે તેટલા પડકારો થાય સાહેબ, એ પાછો ન ફરે. અમે ગાતા રહ્યા, ભલે કેસરી કોપ કદી ન કરે, એ કોપેલો પાછો કદી ન ફરે. ચાહે આપ મરે ત્યાં બીજાને મારે, પણ એ પાછા પગલા ભરતો નથી. આ માર્ગ છે શૂરાપુરાનો, એમાં કાયરનું કામ નથી. ભક્તિ છે શૂરાપુરાની, એમાં પછી થાય કસોટી પુરાની, નહીતર થાય ફજેતી અધૂરાની. એ કાયરનો શણગાર નથી. સિંહ કોઈ દી ભાગે નહીં, એ મુકાબલો કરે. સ્વામીજી કહે સમાજને, આજ રાષ્ટ્રને શાર્દુલ ધારાની જરૂર છે. ગર્જના કરતું રાષ્ટ્ર, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તપ કવિઓ વદંતી. આ શાર્દુલ ધારા. આપણા દેશમાંથી યોગી પરમાનંદ વિદેશ ગયા, વિવેકાનંદજી વિદેશ, એના પહેલા સ્વામી રામતીર્થ ગયા, અને અમેરિકન પ્રમુખની સામે શાર્દુલની જેમ વાત કરે કે હું બાદશાહ રામ છું, શહેનશાહ રામ છું. અને બ્રિટનથી ભારત આવતા હતા, આ સિંહ ગર્જના, ભારતીય ગર્જના, અભિમાન નથી. આ બ્રિટનથી ભારત આવતા હતા અને સ્ટીમરમાં બેઠા એટલે પેલા કપ્તાન હતા, એ ઓળખતા હતા સ્વામીજીને કે અધ્યાત્મ લઈને આવ્યા છે મહાપુરુષ, ફકીરી ગજબની. એણે સ્વામીજીને હવે એ દિવસે એ કપ્તાનમાં, ત્યારે અંગ્રેજોનું આપણે ત્યાં શાસન, અને કોઈ વાઇસર હોય એ જ સ્ટીમરમાં ભારત આવતો હતો. સ્વામીજી એમાં જ યાત્રા કરી બેસવા ગયા, એટલે કપ્તાને નમો નારાયણ, હરિઓમ સ્વામીજી, હરિઓમ. આજ કે યોગ થયો શેનો? કે એક જહાજ આજ હિન્દુસ્તાનનો માલિક ગણાય કે એનો શાસક, વાઇસરોય આમાં જ મુસાફરી કરે છે, અને તમે પણ આમાં જ મુસાફરી કરો. બનેલી ઘટના, સ્વામી રામતીર્થ સ્ટીમરમાંથી નીચે ઉતરી ગયા. કપ્તાને કીધું કે આ સ્ટીમર હવે જવાની તૈયારી છે, હવે જવા દો. કેમ કે એક જહાજ में दो बादशाह नहीं बैठ सकते एक साथ. આ જે અસ્મિતા છે, શાર્દુલ ધારા, એ ગર્જના અત્યંત જરૂરી છે. પણ સ્વામીજી પોતાની રીતે લખે, મોટે ભાગે કબૂતર છે ને, એને બિલાડી હુમલો કરે ને તો પહોંચી તો શકે નહીં. જેટલું ઉડે એટલું ઉડે, અને બહુ જ્યારે બિલાડી પાછળ પડે ત્યારે કબૂતરોને ગામડામાં રહીને જોજો આંખું બંધ કરી જાય કે મારે જોવું નહીં. એમ સમાજ આંખું બંધ કરી દે છે જ્યારે જરૂર છે આ દેશને શાર્દુલ ધારાની. એવું સ્વામીજી લખે છે. મારો કહેવાનો અર્થ એ છે, સમ્યક દ્રષ્ટિ જે ભગવાન બુદ્ધે જગતને બતાવી છે. વિવેક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એક છે, દૂધમુખી દ્રષ્ટિ, દૂધમુખી, નિર્દોષ. દૂધમુખી એટલે નિર્દોષતા, કોઈ પાખંડની આંખમાં કોઈ વો નહીં. એ પણ એક દ્રષ્ટિ. આવી દ્રષ્ટિઓ મારા સ્મરણમાં જેટલી આવી એટલી મેં આપની પાસે કીધું. એ કાર્તિક કે આવી દ્રષ્ટિવાળા દીકરાની જાનકીજી કહે, હે ભવાની, તું એની માં છો, તું કેટલું મોટું તારું માતૃત્વ છે. તો ગણપતિનું ગજમુખ, શિવનું ચંદ્રમુખ,
કાર્તિકેયનું 6 મુખ. તુલસીદાસજી એમ લખ્યું છે કાર્તિકેય એટલે પુરુષાર્થ, અને પુરુષાર્થ ષડમુખી હોવો જોઈએ. આપણો પુરુષાર્થ તો મારે તમારે કરવો જ જોઈએ, પણ ષડમુખી એની છે ધારા છે. આ કાર્તિકેયમાંથી જાનકીની ગૌરી સ્તુતિના આ અંતરંગ ભાવો છે. ષડમુખ આપણો પુરુષાર્થ જેટલું સ્મરણમાં છે એટલું કહીને કથાને આગળ વધારો. એક, આપણે પુરુષાર્થ તો કરવો જ જોઈએ. આપણા શાસ્ત્રોએ કહ્યું કે પ્રમાદ એ મૃત્યુનો પર્યાય છે, આળસ એ આપણું મરણ છે. મારે તમારે કંઈક કરવું જોઈએ, કંઈક કરવું પડશે. તો પુરુષાર્થના 6 રૂપ. એક, નિમિત્ત બનીને કાર્ય કરો. જેમ ગીતા વાર કહે, તારું કર્તવ્ય કર્મ ફળની આકાંક્ષા છોડીને કર. એક લક્ષ્ય મારે કરવાનું, ફળની મને ખબર નથી. એક આંબો છે, એની કેરી છે, એ સારું ફળ છે, પણ એનામાં એ કેરીમાં રસ ન હોય તો કોઈ લે? આ ગીતાનું જે આ વાક્ય છે કે મા ફલેશું, ફળ વગર તું કર્તવ્ય કર્મ કર. ઘણાને એમ લાગે છે કે ભાઈ તો કર્તવ્ય કર્મ કોણ કરશે, ફળ જ નહીં લેવાનું તો કોણ કર? નહીં, રસપૂર્વક કર્મ કરો, ફળની એસી તૈસી. આપણને જેને યોગા કર્મ શું કૌશલ કહેવાય. આ કથાનું શું ફળ લો, અમે આટલા વર્ષોથી ગાઈ, આનું શું ફળ? અમને રસ પડે છે એટલે ગાઈએ છે. નથી પ્રેમ પાસેથી 1 રૂપિયો લેવો, નથી તમારા પાસેથી 1 રૂપિયો. હા, એને વ્યવસ્થા કરી કે લઈ જવાની, મૂકી જવાની, ને એમાં હેલિકોપ્ટર મૂકેલું તો ત્યાં આવીને જ બગડ્યું. ભાઈ આવો તમે ગાડીમાં 2 કલાક વહેલા નીકળો, તમે હેલિકોપ્ટરમાં બેસી ગયા, ખડમાખડું ઉપડ્યું, શરૂ થયું, ઉપરનો પંખો ચારે બાજુ આમ નામ સારામાં સારું મોકલ્યું હતું આને. એમ ફર્યું, બધા બેસી ગયા, દરવાજા બંધ થઈ ગયા. હું તો ફૂલ સાહેબ વાંચતો હતો બેઠો બેઠો. ત્યાં પાછા દરવાજા ખોલ્યા. શું થયું? પાયલોટ સાહેબ નીચે ઉતરે. મને કે બાપુ 5 મિનિટ. કોઈ વાંધો નહીં, આપણે 4 વાગે કથા કરવાની છે, ચિંતા ન કરો. વાર લાગે મેં તો પાછું તલગા દડે દઈને ચાય પી આવું. તો કે ના બેસો. અડધો કલાક થઈ, ભાઈને છોકરાને બોલાવ્યું નીચે, પ્રેમના દીકરા. મેં કીધું કાંઈ ગંભીર લાગે છે. મેં આને પછી શું છે? ખોટકો મોટો છે. મેં કીધું જે હતું એ જમીન પર થયો એ ખોટકો સારો છે, નહીતર આમાં ઉડી જાત. આ મોટો ખોટકો ટળ્યો એમ કોને સાહેબ? છોકરાઓ આવ્યા ત્યારે કાંઈ ન નડ્યું ને અમે ઉડ્યા ત્યારે હરી આમ બચાવે સાહેબ. નહીતર આ ખડમાકડું ઉડ્યું હોત ને થોડુંક આગળ જૂથ ને થાત તો આ માંડવાનું શું થાત? આ ચમત્કારમાં આપણે માનીએ નહીં, પણ પ્રભુ બહુ કૃપાળુ છે. છેલ્લી ઘડીએ કોઈ ને કોઈ રૂપમાં આપણે પછી આ છોકરાઓએ દોડાદોડી કરી મૂકી, બીજું હેલિકોપ્ટર મંગાવો, આમ કરો તે, બીજું હેલિકોપ્ટર અવેલેબલ નહોતું. મુંબઈથી આવે તો વળી પાછા 2 કલાક લઈને ત્યાં તો 4 વાગે તો બધું પહોંચવાનું. મારા સમયે લગભગ પહોંચું, કાંઈ મેળ ખાધો નહીં. પછી કે સુરતનું પેલું પ્લેન, અમારે મદનભાઈ તો તૈયાર હોય, એને સંતરામે ફોન કર્યો કે બાપુ 1.5 કલાક કહો બાપુ બેસે, અમે આવીએ છીએ. હા, હમણાં આવીએ છીએ ઉદયપુર જઈને. તોય 2.5 કલાક નીકળી જાય પછી તો પછી અહીંયા પાછા સુરત ઉતરીએ એટલે પછી 1 કલાક તો અહીંયા આવવામાં થાય. ઓલું તો અહીંયા જ ઉતરત, નવસારીમાં જ ઉતરત. પણ સુરતનું કંઈક પ્લેન આવ્યું ને એમાં આ છોકરાઓએ પૂછ્યું કેટલી જગ્યા છે, કે 3 છે, અમે હતા 4, 9 સીટનું પ્લેન, એકનું શું થાય? મેં કીધું હું નહીં ચડું, તમે જાઓ. તમે તો સમયસર પહોંચો ત્યાં જઈને. સંતરામને કીધું તારે જે રોટલા ઘડવા હોય ત્યાં ઘડજે. આ બેને કીધું કે તમારે જે પોથી યાત્રા કરવી કરજો. મનમાં એવું મેં કર્યું.
એ પ્લેનમાં હું બેઠેલો છું એટલે એમાં આગળ છે ને બારના પાસે કાંઈક પેટી જેવું હોય. મેં કીધું આ ચોથાને પેટી ઉપર બેઠ દેજો નહીં તો હું બેસી જઈશ. તો પછી જગ્યા હતી, પહોંચી ગયા સાહેબ. થોડુંક અડધો કલાક મોડું, એમ તો 4 વાગે જ શરૂ કરી શકત. તો મારે થોડુંક યજ્ઞનું બધું કરવાનું હોય તો 4:30 તો આપણે મંગુભાઈ આવવાના હતા એટલે બધું સમયસર બધું થઈ ગયું. તો 6 મુખ આ શું કામ અમે કરીએ છીએ? બહુ બહુ સત્ય મારા વારંવાર મારે કહેવું એનું. ઘણા માણસો એ બી ભ્રાંતિમાં છે કે બાપુ એક કથા કરે તો આટલા તો લેતા જશે. કોઈ માયલો લાલ એક તો બતાવે કે 1 રૂપિયો મેં લીધો, એક તો બતાવે કોઈ દુનિયામાં. ખાલી વ્યવસ્થા કરે યજમાનો. હા, અને એ તો પ્રેમે તો બહુ સારી કુટિયા બને. નહીંતર તું આમાં ગમે ત્યાં પડ્યો. કાલે જ મારું મગજ ફર્યું હતું, હું જ્યાં ભિક્ષા લેવા ગયો, આ નિલેશને મેં કીધું જરાક આંટો મારતો, આ ખળા જેવું શું છે? બાપુ છે તો ખાલી. મેં કીધું તો કહું બધાને તમે જાઓ, હું આજની રાત અહીંયા રોકાઈ, સવારે 6 વાગે મને લેવા આવજો. અમે ત્યાં આ તો બહુ સરસ એને કર્યું છે. અને ગંગાજળ પીવું છું એ તો ગંગાનું છે, એ કંઈ તમે મને પાતા નથી, એ તો મારી ગંગાનું છે. હવા હું હનુમાનજીની લઉં છું, એમાંય કંઈ તમારો હસ્તક્ષેપ નથી. અમને રસ પડે છે એટલે આ કામ કરીએ. અને તમે જમવા નથી આવતા, તમને રસ પડે છે એટલા માટે આવે છે. તો પુરુષાર્થના 6 મુખ. એક તો નિમિત્ત બનીને કરવું પુરુષાર્થ, બીજું નમિત બનીને નહીં. હા કરીએ છીએ, લ્યો તમે બોલો છો લ્યો કરીએ છીએ, એમ નમિત બનીને નહીં, કાયર બનીને નહીં. મારું કર્તવ્ય છે એટલે કરવા, નિમિત્ત બનીને. ત્રીજું લક્ષણ છે ફળની આશાથી નહીં. મારો ગોવિંદ જે ફળ આપે તે, ફળની આશા વગર કર્મ કરવું. ચોથું છે રસ છે એટલા માટે કર્મ કરવું. રસ પીવો. પરમાત્માને આપણા ગ્રંથોએ રસ કહ્યો છે. રસો વૈસા. પરમાત્મા ફળ નથી, પરમાત્મા રસ છે. રસો વૈસા. અમારો નરસિંહ તો એમ જ કહે, રામ સભામાં અમે રમવાને ગયા અને પસલી ભરીને રસ પીધો. રામ સભામાં આ રસ છે. એમાં પેલો પ્યાલો મારા ગુરુજી પાયો. પેલો રસ કોણ પાય? ગુરુ પાય, સદગુરુ. પેલો પ્યારો મારા ગુરુજીએ પાયો. બીજે પિયાલે રંગ રેલી રે, ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ ઘેરી રામ સભામાં રમવાની વ્યાધા. હે રામ સભામાં રમવાની વ્યાધા. પસલી ભરી અખંડ હેવા તણ મારા સદગુરુએ દીધાજી. અખંડ એવા તન મારા સદગુરુએ દીધા. અને અખંડ સૌભાગી અમને કીધા રે. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી. હે ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી. દાસી પરમ સુખ પામી
રસ માટે આ કથા કોઈ હેતુ નથી. તો નિમિત્ત બનીને પુરુષાર્થ કરવો, કાયર બનીને, નમિત બનીને નહીં. નથી ઘણાને કામ સોંપત કે ભાઈ ઠીક છે હવે તમે કહો છો એટલે કરીએ છીએ એ બધા કાયર ના પેલા કહેવાય. એક બાપા એના છોકરાની પાસે પાણીનો કળશો માંગ્યો, લોટો માં પાણી લાવતો, છોકરો કીધું નહીં, ખભાવું જ કંઈક નહીં. અરે પણ પાણી આ પાણી આ રીતે નહીં. અને બાપને ખીચ ચડી, છોકરાની પાછળ દોડ્યો, છોકરો આગળ ને બાપ પાછળ, આખા ગામનો ફેરો ફેર્યા. એ બાપે આખો ગામનો પલો કાપ્યો, એના કરતા પાણીયાળાથી પોતે પાણી ભરીને પી લીધું હોત તો શું થાય? આ નમિત બનીને કર્મ કહેવાય. બદલો લઉં એમ માનીને કરેલું કર્મ કહેવાય. એ ચોથું લક્ષણ છે. પાંચમું, કોઈ પણ કર્મ કરવું કુશળતાપૂર્વક, કર્મ કૌશલ્ય. એ કામનો આપણે નિષ્ણાત થવું જોઈએ. ઘણી વખત ઘણા માણસો એમ જ માને છે કે અમને તો ગમે તે કામ હોપો ને અમે કરી નાખીએ. એ ઘણું ઊંધું નાખે. યોગ કર્મસુ કૌશલ, કુશળતાપૂર્વક માણસે કર્મ કરવું. આ ઉદ્યોગ, આ પુરુષાર્થનું પાંચમું લક્ષણ. અને છઠ્ઠું લક્ષણ, જગતના શ્રેય માટે કર્મ કરવું, મારા માટે નહીં. પ્રેય એટલે પોતાનો વિચાર, શ્રેય એટલે આખા જગતનો વિચાર. હું મિત્ર દ્રષ્ટિ સર્વાણી ભૂતાની, ભૂત શબ્દ જે આ વેદનો ભૂત, એટલા માટે મેં આપને કહ્યું સર્વજન સુખાય, સર્વજન હિતાય. એ સારું છે, પણ જન્મમાં તો મનુષ્યો જ આવે. આ ભૂત માત્ર, પ્રાણી માત્રનું કલ્યાણ ભારતી છે. સર્વભૂત સુખાય. કીડિયારું પૂરનારા આપણે માણસો. હું તો મારી કથા હોય ત્યાં પહેલા કહી દઉં છું કે જુઓ, અન્નક્ષેત્ર તમારે રસોડું ખોલવું પડશે, જે આવે ને જમાડવા પડશે. બીજું, આજુબાજુમાં કીડિયારું પૂરવું પડશે. ત્રીજું, રખડતી ગાયો હોય એનું ઘાસ નાખવું પડશે. ચોથું, કૂતરાના રોટલા નાખવા પડશે. આ 5 યજ્ઞ હું સાથે કરાવું. અન્નક્ષેત્ર બધા જમે, 1 કૂતરા રોટલા ખાય, 2 કીડીનું કીડિયારું, 3 ચકલીને પારેવાને ચણ, 4 અને ગાયોને ચારો. આ 5 બધી કથામાં મેં કહીએ. એ પાળિયાદની કથામાંથી મેં આ પ્રેરણા લીધી, ત્યાં કર્યું. અને ત્યારે તલગાજડામાં આપણે કરવું જ કરીએ છીએ. એટલે હું કહું, બધી ગાયોને અમારે ત્યાં ચારો નખાય, કીડિયારું પૂરાય. કેટલા રોટલા બહેનો બનાવે, પછી અમારે એ જે સેવા કરે છે લઈ લઈને નીકળે. ગામના કૂતરાઓ થોડાક રોટલા નાખી દો ને, ભસતા બંધ થઈ જાય. ભસતા બંધ કરવા માટે રોટલો ન નાખવો, ગમે તે હોય એનું પેટ ભરવા માટે રોટલો નાખવો. આવું આપણે કરવું પડશે. શ્રેય માટે કર્મ, શ્રેય માટે ઉદ્યોગ, શ્રેય માટે પુરુષાર્થ.
માનસ ગૌરી સ્તુતિ જો જાનકીજી શ્રેષ્ઠની પ્રાપ્તિ માટે મા ગૌરીની સન્મુખ એના થોડાક ભાવો આપણા જીવનનું જે વાસ્તવ છે એને લક્ષ્યમાં રાખીને આપની સાથે મેં સંવાદ કર્યો. હવે કથાનો ક્રમ થોડોક આગળ લઈ જાઉં એ પહેલા 2-3 મિનિટ માટે ભગવાન નામનું સંકીર્તન. મને આ છોકરાઓ કહેતા હતા કે બાપુ વાહેગુરુનું કીર્તન કરાવો ને. બને તો કમ્પલસરી નથી, શક્ય હોય તો. ગુરુ ગ્રંથ સાહેબ નહીં, ગુરુવાણીનો એક મર્યાદા છે કે આપણે માથું કવર કરીએ, શક્ય હોય તો, બાકી કોઈ ચિંતા નહીં. પહેલા ગુરુવાણીના 1-2 પંક્તિઓ, પછી આગળ વધીએ. ઠાકોર અદ્ભુત ગુરુવાણી. હવે તમે અહીંયા આવીને જુઓ તો ખબર પડે. આવતા નહીં કોઈ, તમને એમ થાય બાપુ એ કીધું છે ચાલો ઉપડે. અહીંયા આવીને જુઓ તો ખબર પડે, એમ લાગે કે નવસારીમાં આપણા દેશનો કોઈક વિશાળ ગુરુદ્વારા બેઠો છે. સમન્વય કરો, સંવાદ કરો. ઠાકુર તુમ શર નાનક દેવ મર્દાના છેડ બાલા 2 શિષ્ય હતા એના, એક બાલા હિન્દુ, મર્દાના મુસ્લિમ. નાનક દેવને જ્યારે ગાવાની ઈચ્છા થાય ત્યારે કહે મર્દાના છેડ વાદ્ય બજા. કેટલો મોટો સમન્વય એક બુદ્ધ પુરુષમાં. ઉતર ગયો મન जब ते दर्शन पाया, जब ते दर्शन पाया, तुम सरना आखिर में गुरु नानक देव फरमाते हैं मन बोलत मेरी बिरखा जाई, मन बोलत मेरी बिरखा जाई, अपना नाम जपा
आखिर में गुरु नानक जी फरमाते हैं, बाह पकड़ी कर लीने अपने, बाह पकड़ गृह अंध कूपते माया, गृह अंध कूपते माया, कहे नानक गुरु बंधन काटे, कहे नानक गुरु बंधन काटे, बिछुरत आनि मिलाया, बिछुरत आन तुम शरणाई तुम शरणाई तुम वाहेगुरु 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 हरि बोल। गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 जी का खालसा वाहेगुरु जी की फतेह। वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की बोले सोनिहाल बोले सोनिहाल बोले
સો નિહાલ. આ પદ અને વાવગુરીના કીર્તન સાથે જે ગુરુ નાનકની પરંપરા છે એમાં બધા પ્રેરણા લે અને ખુદ ભટકે નહીં ને બીજાને ભટકાવે નહીં, એટલી ગુરુ પરંપરા ને યાદ કરીને એટલી જ એક વૈશ્વિક અપીલ સાથે હરિનામનો આશ્રય. કારણ કે તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યા પછી જેમ આપણે કોઈ એરપોર્ટમાં ઉતરીએ અને કોઈને ડાઉટ થાય અને આપણી બેગ તપાસે કે આમાં શું છે અને આપણે કંઈ છુપાવવાનું ન હોય તો કહી દઈએ કે જુઓ ભાઈ આ 2 જોડ કપડાં છે, આ પૂજા છે, આ ફલાણું છે, આ ફલાણું છે, કાંઈ છુપાવવાનું ન હોય તો કહી દઈએ. તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કર્યા પછી નીકળ્યા એટલે કાશીના પંડિતોએ પૂછ્યું કે આમાં શું છે, આટલા વેદો, આટલા શાસ્ત્રો, આટલા પુરાણો, એમાં બધું નવું તમારે શું કહેવાનું, આમાં છે શું? તો તુલસીદાસજી એક જ જવાબ આપ્યો, એહી માંગ આમાં કેવલ પરમાત્માનું નામ છે સાહેબ. વ્યાખ્યાઓ થાય બધી પણ મૂળતઃ હરિનામ છે. અને કળિયુગમાં મારા ને તમારા જેવા માટે